બનાસકાંઠામાં ચાંદીના દાગીના સાથે એક શખ્સની ધરપકડ અટકાયત કરવામાં આવી છે। ગુંદરી ચેકપોસ્ટ પર ચાંદીના દાગીના સાથે એકની અટકાયત। કારમાંથી મળ્યું 43 લાખથી વધુની કિંમતનું શંકાસ્પદ ચાંદી। રાજસ્થાનના મંડાર તરફથી આવતી હતી આ કાર અને ચેકિંગ વખતે કારમાંથી 43 લાખથી વધુની કિંમતનો ચાંદીનો જથ્થો મળી આવ્યો છે। સાથે જ એક શખ્સની અટકાયત કરવામાં આવી છે। બનાસકાંઠામાં ચાંદીના દાગીના સાથે આ એક શખ્સની અટકાયત કરવામાં આવી છે। રાજસ્થાનના મંડાર તરફથી એક કાર આવી રહી હતી ગુજરાત તરફ અને બનાસકાંઠામાં ગુંદરી ચેકપોસ્ટ પર જ્યારે આ કારનું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે આ કારમાંથી 43 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ચાંદી મળી આવ્યું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વસંત તિરગર। વસંત, કોણ છે આ શખ્સ જેની અટકાયત કરવામાં આવી છે? કયા સ્વરૂપમાં ચાંદીનો જથ્થો મળી આવ્યો છે અને શું જાણવા મળી રહ્યું છે આ જથ્થા વિશે? મહત્વની વાત છે કે જે રીતે રાજસ્થાન ને ગુજરાતની જે ચેકપોસ્ટો છે ત્યાં અવારનવાર શંકાસ્પદ વસ્તુઓ ઝડપાતી હોય છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ પાઠાવાડાની જે ગુંદરી ચેકપોસ્ટ છે ત્યાંથી શંકાસ્પદ જે ચાંદીના દાગીના છે તે દાગીના ઝડપાયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 62.904 ગ્રામ અંદાજિત આ ચાંદી કુલ 43 લાખથી વધુનો મુદ્દામાલ હાલ પોલીસે ઝડપી પાડ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે। રાજસ્થાનના મંડાર તરફથી આ જે સ્વિફ્ટ ગાડી આવતી હતી જેમાંથી આ મોટી માત્રામાં ચાંદીના દાગીના ઝડપાયા છે। હાલ તો પાઠાવાડા પોલીસે જે સ્વિફ્ટ ચાલક હતો વિશાલ તુલસીદાસ વ્યાસ નાકદવારાનો આ વ્યક્તિ હતો જેની અટકાયત કરી પોલીસે હાલ કાર્યવાહી શરૂ કરી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।